નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે આગળના 3 ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર જોયું તેમ અર્થશાસ્ત્ર કુલ 11 પ્રકરણની અંદર વિભાજિત થયેલું છે, જે ધોરણ 11ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં પ્રથમ ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એટલે કે ઇકોનોમિક્સ છે શું, અર્થશાસ્ત્રનો ખ્યાલ ક્યાંથી ઉદ્ભવ થયો અને આજ સુધીની અંદર તેની અંદર શું શું ફેરફારો જોવા મળ્યા, તેના મૂળભૂત પાસાઓ કયા કયા છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઘણા જ અર્થશાસ્ત્રીએ જુદી જુદી રીતે પોતાની રીતે આપી છે. તેનો અર્થ શું છે તે આપણે જોવાનો છે. તો આપને ખ્યાલ છે કે પહેલાંના સમયની અંદર, પ્રાચીન સમયમાં જ્યારે નાણાંનો ઉદ્ભવ થયેલો ન હતો ત્યારે એક બાર્ટર સિસ્ટમ એટલે કે સાટા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. વસ્તુની જગ્યાએ વસ્તુ, એક વસ્તુ બીજા પાસેથી લેવાની અને એને જ બીજી વસ્તુ આપવાની, અને સાટા પદ્ધતિ કહેવાતી. પરંતુ સમય સાથે માણસોની જરૂરિયાત અને ઉત્પાદનના સ્ત્રોતો એ સીમિત બન્યા. એના કારણે લોકો એક ત્રીજા પક્ષ ઉપર નિર્ભર થવા યોગ્ય સમજ્યા. તો આ સમયે એમ કહેવાય છે કે સિક્કાઓ અને પ્રિન્ટિંગ નાણું છે, જે છાપેલું જે નાણું છે તેનો ઉદ્ભવ થયો. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે એવું એરિસ્ટોટલે કીધું. તેમજ મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે. ઈશ્વરે જેટલી સર્જન કર્યા છે પૃથ્વી ઉપર, તેમાં મનુષ્યને બુદ્ધિ આપી છે એમ કહી શકાય, વધુ માત્રામાં કમ્પેરિઝન ટુ અન્ય પ્રાણી. તેથી તે પોતાની આસપાસ પરિસ્થિતિનું વર્ણન, વિશ્લેષણ, સમજણ આ બધી જ વસ્તુ ધરાવે છે. સમાજની અંદર રાજ્ય વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે અને અર્થવ્યવસ્થા છે. આ વ્યવસ્થાને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે, વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી. ઉદાહરણ તરીકે સમાજશાસ્ત્ર છે, જે સમાજને લગતા પ્રશ્નો છે એનો અભ્યાસ કરે અને એનું નિરાકરણ લાવે, તો એ સમાજશાસ્ત્રની અંદર આવે. અર્થશાસ્ત્ર છે, તો અર્થશાસ્ત્રની અંદર એટલે કે આર્થિક ગતિવિધિ, જે નાણાકીય ગતિવિધિ છે, જે આપલે છે, જે માંગ અને પુરવઠાનો જે ખ્યાલ છે, તેનો જે અભ્યાસ કરી અને જે આખું શાસ્ત્ર રચાણું, તેને આપણે અર્થશાસ્ત્ર કહી શકાય. આ અર્થશાસ્ત્રને જુદી જુદી વિચારધારાઓ સાથે જોડીને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ પોતાના ખ્યાલ પણ રજૂ કર્યા. જેમાં ખાસ કરીને પ્રાચીન સમયથી કોઈ એવું ખાસ વિચારધારા હતી નહીં. ત્યારબાદ આધુનિક સમયની અંદર એક મૂડીવાદી દેશો સામે સમાજવાદી દેશો અમલમાં આવ્યા, જેની વિચારધારા અર્થશાસ્ત્રને કઈ રીતે સંસાધનો છે એના વિતરિત કરવા તેનો ખ્યાલ આપણને આપે છે. અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. આ શબ્દ એક ખરેખર ગ્રીક શબ્દ છે. ઓઇકોનોમસમાંથી એ શબ્દ ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કે પ્રાચીન સમયમાં ઘર વખરી સરસામાન જે વ્યક્તિગત માલિકીની હોય છે. ત્યારબાદ તેને જે વ્યવસ્થાપન કરવાની એટલે કે એને રેગ્યુલેટ કરવાની અને તેનું મેનેજમેન્ટ કરવાની જે રીત હોય એને નોમોસ કહેવાય છે. તો આમ ઘર વખરી જે છે, આપણી જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે, એને રેગ્યુલેટ કરવાની એટલે કે વિનિયમિત કરવાની જે આખી પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, એનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને અર્થશાસ્ત્ર આપણે ટૂંકી ભાષામાં કહી શકાય. હવે ભારતીય સભ્યતાની અંદર અર્થશાસ્ત્રનું શું મહત્વ છે, તો ખાસ કરીને આપણે એક 4 પુરુષાર્થ ગણવામાં આવે છે, જે ભારતીય સંસ્કૃતિના મૂળ એક એના એમ કહી શકાય કે એના મૂળ સિદ્ધાંતોની અંદર એક એનો સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો તેની અંદર એક પણ અર્થ શબ્દ આવે છે. તો આ અર્થ શબ્દ છે
એ સમયની અંદર કશુંક મેળવવાની અપેક્ષા અથવા તો કશુંક દેવાની ઈચ્છા. તો આ જે આખી પ્રક્રિયા છે આપલે, એનો આપણે અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર કરવાના છીએ, જેનો હેતુ કોઈ અર્થોપાર્જન કરવાનો હોય, આર્થિક રીતે વ્યક્તિએ સશક્ત થવાનો હોય. તો એ સમયે આપણે જે 4 આપણા પુરુષાર્થ છે તેનો પણ એક તત્વચિંતનની અંદર ભાગ રહેલો છે. બીજો પુરાવો મળે છે મગધ સામ્રાજ્યના ગુરુ ચાણક્ય એટલે કે કૌટિલ્ય વિષ્ણુગુપ્ત, તેને એ સમયમાં અર્થશાસ્ત્રની રચના કરી, ઈસવીસન પૂર્વ 3જી સદી. આ અર્થશાસ્ત્ર ખરેખર કોઈ ખાસ ઇકોનોમિક્સના કન્સેપ્ટ ધરાવતું શાસ્ત્ર નથી, પરંતુ તેની અંદર રાજકીય અને નૈતિક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એ સમયે કૌટિલ્યએ કહેલું કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપયોગ દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર છે. તો આમ આર્થિક વિચારો છે, કૃષિના વિચારો છે, આ બધા રજૂઆત શેમાં થઈ છે? અર્થશાસ્ત્રમાં, જે કૌટિલ્ય દ્વારા રચિત છે એમાં કરવામાં આવી છે. ત્યારબાદ આ ભારતનો અભિગમ હતો. પશ્ચિમની અંદર પણ જુદા જુદા ખ્યાલોનો ઉદ્ભવ થયો, જેમાં જુદા જુદા વિચારકો આવ્યા, જેમાં ખાસ કરીને આપણે જોઈશું એડમ સ્મિથ, જે મૂડીવાદીના સર્જક કહેવાય છે, વેલ્થ ઓફ નેશન, જેનું પુસ્તક છે, ખાસ યાદ રાખજો, વેલ્થ ઓફ નેશન્સ. ત્યારબાદ માર્શલ છે, રોબિન્સ અને સેમ્યુઅલ, આ 4 અર્થશાસ્ત્રીઓએ પોતાની વિચારો અંદર રજૂ કરેલા છે કે વોટ ઇઝ ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સ શું છે, અર્થશાસ્ત્ર શું છે. હવે પ્રાચીન ગ્રીસની અંદર એરિસ્ટોટલ નામે એક અરસ્તુ, ખૂબ જ મહાન તત્વવેત્તા એટલે તત્વચિંતક થયા, તેના એક પુસ્તક લખ્યું હતું ઓ ઇકોનોમિકા. એની અંદર પોતાના વિચારો રજૂ કરેલા. ખાસ કરીને એ રાજ્યનીતિ તરફના વળેલા વ્યક્તિ હતા, એટલે એના તરફ એનો ઝુકાવ હતો, પરંતુ આ ક્ષેત્રની અંદર પણ એને થોડો ફાળો આપ્યો હતો. તેને શ્રમ વિભાજન, તેનો ખાસ કરીને કન્સેપ્ટ આપેલો હતો, અને નીતિશાસ્ત્ર રાજ્યશાસ્ત્રની સાથે સાથે તેને અર્થશાસ્ત્રનો પણ વિકાસનો અભ્યાસ કરેલો હતો. તો આપ સૌ જાણો છો કે 1850ની આજુબાજુ યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે માનવના સ્થાને મશીને લીધું. માનવની જગ્યાએ મશીન પોતાનું સ્થાન લેશે, અને એ સમયે હરીફાઈ, જે એમ કહેવાય કે આંધળી દોટ શરૂ થાય છે, અને એક દેશ ઉપર બીજી દેશ પોતાનું આધિપત્ય જમાવે છે. આપ સૌ જાણો છો કે ભારત દેશની અંદર અંદાજે 200 વર્ષ જેટલા બ્રિટિશ શાસન, અંગ્રેજ શાસને પોતાનું શાસન ભારતની અંદર જમાવ્યું હતું. તો આ સમયે મોટા મોટા યંત્રો, પાયાના ઉદ્યોગો અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, જંગી મૂડીરોકાણ એટલે કે કેપિટલિઝમ જે છે એની વિભાવના ધીરે ધીરે ઉદ્ભવ થાય છે. એ પહેલાં શું હતું? તો કે સમાજવાદ હતો. સમાજવાદમાં જે સંસાધનો છે એ રાજ્યની અંદર કેન્દ્રિત હોય છે. રાજ્યએ પોતાની રીતે એનું વિતરણ કરવાનું હોય છે, જેથી કરીને અસમાનતા આપણે અંકુશમાં રાખી શકાય અને દરેક વ્યક્તિને એક સોશિયલ જસ્ટિસ એટલે કે સામાજિક ન્યાય મળે. 1776ની અંદર એક વ્યક્તિ આવે છે, એડમ સ્મિથ, જેને અર્થશાસ્ત્રના પાયા હલાવી નાખ્યા એમ કહી શકાય. કારણ કે એને પોતાનો એક ખ્યાલ રજૂ કર્યો કે આપણે અર્થવ્યવસ્થાને માર્કેટ ઓરિએન્ટેડ બનાવીએ, બજાર આધારે. એની અંદર કોઈ હસ્તક્ષેપ નથી કરવાનો. આપણે બજારમાં માંગ હશે તો પુરવઠો આવવાનો છે, બજારમાં માંગ નહીં હોય તો પુરવઠો નથી આવવાનો. બજારમાં માંગ વધુ હશે તો થોડાક વધુ ભાવ પણ દેવાશે, જેને આપણે બીજી ભાષામાં ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન કહીએ. બજારમાં એની ડિમાન્ડ નહીં હોય તો એ સમયે ડિપ્રેશન પણ આવશે, રિસેશન પણ આવશે, મંદી પણ આવશે. તો આ બધા કન્સેપ્ટ એને એ સમયની અંદર ઇવોલ્વ કર્યા. એની બુક્સ મેં તમને કીધી એમ, ધ વેલ્થ ઓફ નેશન, એનું ફૂલ ફોર્મ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. આ પુસ્તકને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું એડમ સ્મિથને એને શ્રેય જાય છે. એડમ સ્મિથ એમ કહે છે કે અર્થશાસ્ત્ર છે ને સંપત્તિનું શાસ્ત્ર છે. રેડી? વેલ્થ ઓફ નેશન. તો શું કહેવાય છે? ધ સ્ટડી ઓફ ધ વેલ્થ. એ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસનું શાસ્ત્ર છે. એટલે કે પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન, એટલે કે માંગ અને પુરવઠો. તો એડમ સ્મિથે આ રીતે વેલ્થ ઓફ નેશનમાં પોતાની
વાત કરી, જે ઇનડાયરેક્ટલી એમ કહેવાય કે વેલફેર સ્ટેટની વાત કરેલી હતી, પણ ખાસ કરીને ઝૂકેલું હતું મૂડીવાદ તરફ, કેપિટાલિઝમ, જે અનઇક્વલ એટલે કે જે અસમાનતા વધારે છે. ત્યારબાદ બીજો અર્થશાસ્ત્રી આવે છે માર્શલ. આપ સૌ જાણો છો કે વેલ્થ ઓફ નેશનની અંદર આ વાત કરી. હવે એને પોતાનું પુસ્તક લખેલું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતની અંદર એ જણાવે છે કે વ્યક્તિ રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, તેમાં જે ભૌતિક ચીજ વસ્તુના વપરાશની સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશની સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ પણ આમાં કરે છે. ત્રીજો વ્યક્તિ આવશે રોબિન્સ. એ આમાં વધુ કંઈક શોધખોળ કરે છે અને કહે છે કે વ્યક્તિએ અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કઈ રીતે બેસાડવો સંસાધનનો, એના વિશેનું આખું શાસ્ત્ર છે. શું છે? વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સંસાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે કેવી રીતે એનો મેળ બેસાડવો તેનો અભ્યાસ કરવામાં આવે છે. 1931માં લાયન્સ રોબિન્સના પુસ્તક છે નેચર એન્ડ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ઇકોનોમિક્સ, એટલે કે ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ વિચ સ્ટડીઝ ધ હ્યુમન બિહેવિયર એટ રિલેટિવ બિટવીન ધ એન્ડ્સ એન્ડ ધ સ્કેર્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝ. તો આની અંદર આપણે એમ કહેવાય કે વ્યક્તિની જે સીમિત જે સંસાધન છે તેના દ્વારા કઈ રીતે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ વાત કરી વાસ્તવિક લક્ષી અભ્યાસ છે સેમ્યુઅલ્સ એમ કહે છે કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ સ્કેર રિસોર્સિસ ટુ પ્રોડક્ટ વેલ્યુએબલ કોમોડિટી, એટલે કે અછતયુક્ત સાધનો છે એના દ્વારા કઈ રીતે વ્યક્તિ એનું ઉત્પાદન કરે છે એનો જે અભ્યાસ કરવાનો છે અર્થશાસ્ત્રમાં છે. આમ વિવિધ વ્યાખ્યા પરથી એક ખ્યાલ આવે છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આ કન્ક્લુઝન છે, સારાંશ. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તેમજ તે વાસ્તવિકદર્શી છે. શું છે? વાસ્તવિકદર્શી છે. તેની અભ્યાસ પદ્ધતિ પણ વૈજ્ઞાનિક છે. હવે આપણે કયા પ્રકારની પ્રવૃત્તિને આર્થિક ગણીશું અને કયા પ્રકારની પ્રવૃત્તિને આપણે બિન આર્થિક ગણીશું? તો અમુક જે સંવેદનાઓ છે, જે ભાવનાઓ છે, જેની પાછળ કોઈ લાભ લેવાની ઈચ્છા નથી કે કોઈને નુકસાન કરવાની ઈચ્છા નથી, તો એ બધી બિન આર્થિક પ્રવૃત્તિ ગણાશે. ઉદાહરણ તરીકે સેવાભાવ છે, દયા છે, પ્રેમ છે, કોઈના પ્રત્યે માફી દેવાની લાગણી છે, આ બધી શેમાં આવશે? બિન આર્થિક પ્રવૃત્તિ આવશે. કોઈને આપણે માફી, નાણાંની આવક ઈચ્છા હોય બીજાને ખોટી, તો એના દ્વારા પણ આપી શકે, પણ એમને જે એમ કહેવાય કે ઝૂકીને એમ લાગણી બતાવી કે મારે તેને માફી આપવી છે, તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. આર્થિક પ્રવૃત્તિમાં ખાસ 3 વસ્તુ હોય છે. એક તો આવક, ઇન્કમ, બીજું એક્સપેન્ડિચર એટલે ખર્ચ, અને ત્રીજું છે મેનેજમેન્ટ અથવા રેગ્યુલેશન એટલે કે વિનિમય. તો 3 વસ્તુ હોય, એક આવક હોય, એક ખર્ચ હોય અને એનો વિનિમય હોય, તો તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. હવે એક્ઝામ્પલ આપેલા છે કે મંદિરે દર્શન કરવા જાય છે તો રાજકીય ચર્ચાઓ, ટીવી ફિલ્મ જુએ છે, તો આ બધી જે ગતિવિધિ છે વ્યક્તિને કંઈક ને કંઈક આર્થિક રીતે અસર કરતી હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે: સેવા આપીને આવક મેળવવી, શ્રમ કરીને ઉત્પાદન મેળવવું, ખર્ચ કરીને મનોરંજન માણવું, ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી. તો આ બધું જરૂરિયાત અને બિનજરૂરિયાતના આધારે પણ આનું વિભાજન કરવામાં આવે છે. હવે સમાજની અંદર આર્થિક ગતિવિધિ શરૂ થાય એટલે સ્વાભાવિક છે કે અમુક વર્ગ આધારે અર્થ નિયોજન થતું હોય. ઉદાહરણ તરીકે ઇકોનોમિક્સની અંદર ખાસ મેક્રો ઇકોનોમિક્સ, રેડી, આપણે આગળ ભણશું. 2 પ્રકારના ઇકોનોમિક્સ હોય, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ, એટલે કે એકમલક્ષી અને બહુલક્ષીય.
તો જે ઉપર છેલ્લું જે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે તેને મેન આપણે 3 વિભાગની અંદર વિભાજિત કરવાના છે. આમ 5 વિભાગ છે. તો પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો કૃષિ એટલે કે ખેતીવાડી, પછી માઇનિંગ એટલે કે ખનન, ફિશિંગ એટલે કે માછલી ઉદ્યોગ, પોલ્ટ્રી, પશુપાલન, આ બધું શેમાં આવશે? પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે છે, જે કુદરતી સંપત્તિ એટલે કે સંસાધનનો સીધો ઉપયોગ, પ્રત્યક્ષ એનો ઉપયોગ કરીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ દ્વિતીય એટલે કે સેકન્ડરી. તો સેકન્ડરી જે દ્વિતીય કક્ષાની જે ઇકોનોમિક એક્ટિવિટી છે, જે પ્રાથમિક ઇકોનોમીનું આઉટપુટ છે એ સેકન્ડ ઇકોનોમીની ઇનપુટ થશે. એટલે કે જે પ્રાથમિક ઇકોનોમી છે, જે પ્રાથમિક અર્થશાસ્ત્ર છે, તેનું અંતિમ જે ઉત્પાદન છે તે દ્વિતીય જે ઉત્પાદન થવાનું છે, દ્વિતીય ઇકોનોમિક્સ છે, તેની અંદર ઇનપુટ એટલે કે એની અંદર આપણે પ્રાથમિક સોર્સ તરીકે જોવામાં આવશે. ઉદાહરણ તરીકે ઇન્ડસ્ટ્રી ચાલે છે, તો ઇન્ડસ્ટ્રીની અંદર પહેલાં માઇનિંગ થયું, માઇનિંગથી કોઈ લોખંડની વસ્તુ છે એ મેન્યુફેક્ચર થઈ ગઈ. હવે એ સેકન્ડની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ મશીન બને છે, તો એ મશીનમાં એ બોલ્ટ ડાયરેક્ટ ફિટ થઈ જશે. તો આ રીતે સેકન્ડરી છે. કન્સ્ટ્રક્શન સેક્ટર છે, બાંધકામ ક્ષેત્ર છે. પ્રાથમિક સોર્સ જે માટી છે તેમાંથી ઈંટનું નિર્માણ થઈ ગયું, હવે ઈંટ એને ડાયરેક્ટ ઉપયોગ કરવાની છે. તો આ બધા સેકન્ડરીની અંદર હવે છે. ત્યારબાદ છે ટર્શરી એટલે કે સર્વિસ સેક્ટર, ત્રીજું ક્ષેત્ર. સર્વિસ સેક્ટરની અંદર ખાસ કરીને સોફ્ટ જોબ ગણવામાં આવે છે, જેને એનું ઓરિએન્ટેશન એક બુદ્ધિ સાથે જોડાયેલું છે, ઇનોવેશન સાથે જોડાયેલું છે, એજ્યુકેશન સાથે જોડાયેલું છે, સાયન્સ સાથે જોડાયેલું છે, નોલેજ સાથે જોડાયેલું છે. તો જે તૃતીય ક્ષેત્ર છે એ તૃતીય ક્ષેત્ર પણ આપણે ઇકોનોમીની અંદર અભ્યાસ કરવાનો છે. આ જોયું તેમ 2 પ્રકારે, એકમલક્ષી અને સમગ્રલક્ષી, માઇક્રો ઇકોનોમિક્સ ને મેક્રો ઇકોનોમિક્સ. મેક્રો ઇકોનોમિક્સ આમે 3 જે વાત કરી તમને કે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય અને તૃતીય, તો આની અંદરથી આવતી એક 2 પ્રકારની બજાર હોય છે. એક નાણાં બજાર કહેવાય, ફાઇનાન્શિયલ માર્કેટ. તો નાણાં બજારની અંદર રોકાણ થતું હોય તો એ બધાનો અભ્યાસ આપણે માઇક્રો ઇકોનોમિક્સની અંદર કરશું. માઇક્રો ઇકોનોમિક્સની અંદર કોઈ કેન્દ્રીકૃત બેંક હોય એના જે ઇન્ટરેસ્ટ રેટ છે, શેર છે, બોન્ડ છે, ગવર્મેન્ટ સિક્યુરિટી છે, આ બધાનો અભ્યાસ આપણે માઇક્રો ઇકોનોમિક્સની અંદર કરવાનો હોય છે, જે અર્થશાસ્ત્રને પરોક્ષ રીતે ઘણું જ અસર કરતું હોય છે. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે, આપણે વાંચીએ. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રને 2 ભાગ પાડવામાં આવેલા છે, સ્વાભાવિક છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે, પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્ર લક્ષી ખ્યાલો છે. તેની કિંમત, નિર્ધારણ, અભ્યાસ આ બધી શું છે? એકમલક્ષી છે. જોયું કે પેઢી, શ્રમિક આ બધી વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 પ્રકારે કરવામાં આવે છે. એક તો ડિસ્ક્રિપ્ટિવ મેનર હોય એટલે કે વર્ણનાત્મક હોય, સેકન્ડ વન આંકડાકીય, અને ત્રીજું હોય છે આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે. ત્યારબાદ આર્થિક માહિતીની રજૂઆતમાં આપણે જોઈએ કે ભાષા દ્વારા વર્ણનાત્મક અને આંકડાઓ અને આકૃતિ દ્વારા 3 રીતે કોઈ પણ આંકડાઓ આ રીતનું ટેબલ હોય. બીજું શું હોય છે? તેનું એક પાઈ ચાર્ટ હોય, તો પાઈ ચાર્ટની અંદર આપેલું હોય છે. ત્યારબાદ આ પ્રમાણે ગ્રાફિકલ્સ રિપ્રેઝન્ટેશન હોય એટલે કે એક ગ્રાફ દોરેલો હોય છે. આપ સૌ જાણો છો કે જેમ છે 1:2, 2:3 વાય અક્ષ, એક્સ અક્ષ. તો આ રીતે પણ એનું નિરૂપણ થતું હોય છે કે ભાઈ આ ડાઉન ટ્રેડ છે. 2020ની અંદર આ ઉદાહરણ તરીકે 10% ગ્રોથ રેટ હોય, તો 2010ની અંદર 10% ગ્રોથ રેટ, તો 2020ની અંદર 5% ગ્રોથ રેટ હોય. તો આ પ્રમાણે ખ્યાલ આવે ઘટે છે અથવા તો વધતો હોય તો વધે છે. આ તમામનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ આંકડાકીય માહિતીનું મહત્વ. શું મહત્વ છે? તો આ માહિતીના કારણે સિદ્ધાંતોની આધારભૂત વધારો થાય છે કે ખબર પડે. આપણે કોઈ પોલિસી મેકિંગ હોય, નીતિ નિર્માણ બનાવવું હોય કે ભાઈ આ લોકોને એટલું આપણે આમાં આપવાનું છે, તો એના પહેલાં આંકડા હોય ખબર પડે ને, લાભાર્થી કેટલા છે, કેટલાને દેવાનું છે,
પછી પહેલાં કયા કયા લોકોને આવી ગયું હતું, ક્રાઇટેરિયા કયા કયા છે, શું એની પાસે પ્રૂફ હોય તો આપણે દઈ શકીએ, તો એ રીતે એનું આખો વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારબાદ સ્કીમ કેટલા નાણાંની બનાવવી, કઈ રીતે વિતરણ કરવું, તેનો અભ્યાસ કરવામાં આવે છે. સેકન્ડ થિંગ, દશા અને દિશાના વલણો, એટલે તમને ખ્યાલ આવે ટ્રેન્ડ શું ચાલે છે, કે કઈ દિશામાં આપણે, ઉદાહરણ તરીકે ભારતનો વિદેશ વ્યાપાર હોય તો ખબર પડે કે ભાઈ અમેરિકા સાથે કેટલા ટકા છે, ચીન સાથે કેટલા ટકા છે, ભારતના પાડોશી દેશ નેપાળ સાથે કેટલા ટકા છે, ભૂટાન સાથે કેટલા ટકા છે. તો એના વગર આપણને આંકડા વગર ખ્યાલ આવે નહીં. તુલનાત્મક અભ્યાસ થાય કે 2010માં શું હતું, અત્યારે શું છે, હવે કઈ દિશામાં જવાનું. તમારો ઇતિહાસ ખબર હોય તમને, તો તમે વર્તમાનમાં જીવીને આ ભવિષ્યકાળની અંદર નિર્ણય લઈ શકો. આચાર્ય ચાણક્યએ કીધેલું છે કે अपनी जिंदगी पर अनुभव करके सीखोगे तो जिंदगी कम पड़ जाएगी. એટલે કે પોતાના જીવનની અંદર આપણે અનુભવ કરીને શીખીએ ને તો જિંદગી શક્ય છે કે ઓછી પડે, પણ બીજાએ જે અનુભવ લઈ લીધો હોય અને એને ખબર પડી હોય આ વસ્તુ રાઈટ નથી, તો એ વસ્તુનો સીધો આપણે લાભ લઈએ તો આપણે એની અંદર જલ્દી સફળતા મળી શકે. ત્યારબાદ સંક્ષિપ્તમાં રજૂઆત, આંકડાકીય તમને ખબર હોય તો આ મોટા મોટા ફકરા લખવાની જરૂર નથી, અને આખી એની શોર્ટ ટૂંકમાં એની આખી રજૂઆત થઈ શકે છે. હવે આ સમયે આંકડાકીય વસ્તુ હોય કોઈ પણ, તમારી પાસે આંકડા આવે છે, અત્યારે તમને ખબર છે સોશિયલ મીડિયાનો સમય છે, અને આ સમયની અંદર ખોટી માહિતી છે સાચી માહિતી કરતાં વધુ ઝડપથી ફેલાય છે. ખરેખર ખરાઈ કર્યા વગર પણ લોકો આગળ ફેલાવી દેતા હોય છે, ફેક ન્યૂઝ ચાલે છે. રેડી? તો આ સમયે ખાસ વ્યક્તિએ પોતાની તાર્કિકતા, પોતાની માનસિકતાને આપણે એપ્લાય કરવાની. આપણે સૌ જાણો છો કે ભારતના બંધારણની અંદર કે મૂળભૂત ફરજોની અંદર કીધું છે કે ધ ઇન્ડિયન સિટીઝન શુડ બી ઇવોલ્વ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, એટલે કે વૈજ્ઞાનિક અભિગમ દેખાડશે. તો સૌથી પહેલાં તો માહિતી છે વિશ્વસનીય, એટલે કે ઓથેન્ટિક સોર્સ હોવો જોઈએ, તમારો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ કે આ ખરેખર આંકડા છે એ સાચા છે. રેડી? તો આ એ સમય એ વસ્તુ ધ્યાન રાખવાની. સેકન્ડ થિંગ છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. પરતંત્ર ચલ એટલે કે પ્રિજુડાઇઝ ન હોવું જોઈએ, કોઈની સાથે આપણે વેરભાવના હિસાબે આપણે જે આંકડા છે એનું જનરેટ થયેલા હોવા જોઈએ નહીં. એટલે કે સ્વતંત્ર છે, એટલે કે ઇન્ડિપેન્ડન્સ. રેડી? અને પરતંત્ર ચલ એટલે કે એ કોઈનાથી પણ પ્રભાવિત નહીં, પણ બાયસ નહીં, પણ પોતાની રીતે નિષ્પક્ષ. સ્કેલ માપની પસંદગી કરવાની હોય છે, યોગ્ય સ્કેલ માપ શું રાખવાનો એની હોય છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ હવે રજૂઆત કઈ રીતે કરવાની તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ખ્યાલ આવી 3 વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનો. ડેટા ઇઝ ઓથેન્ટિકેટ, જે ડેટા માહિતી છે એ વિશ્વસનીય હોવી જોઈએ. સેકન્ડ થિંગ છે કે એ નિષ્પક્ષ હોવી જોઈએ, પરતંત્ર ચલ હોવી જોઈએ. રેડી? કોઈનાથી પ્રિજુડાઇઝ એટલે કે પૂર્વાગ્રહથી પીડિત હોવી જોઈએ નહીં. અને થર્ડ વન ઇઝ ધ સ્કેલ. સ્કેલ કયા પ્રમાણે રાખવાનો. હવે કઈ રીતે રજૂઆત કરવાની? તો આપણે ખ્યાલ છે કે 3 પ્રકારે છે: સ્તંભકૃતિ, પાસકૃતિ, પાસ પાસેની સ્તંભકૃતિ અને વૃત્તાંશકૃતિ. રેડી? વૃત્તાંશ એટલે સર્કલ, સ્તંભ એટલે આ પ્રમાણે આપણે ખબર છે આ રીતની હોય, આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય. આનો અભ્યાસ કરવાનો છે. તો આપ જોઈ શકો છો કે કઈ રીતને આમાં અભ્યાસ કરવામાં આવેલો છે. રેડી? આ સતત વધતો જતો ટ્રેન્ડ છે. આ એક્સ અક્ષ વાય અક્ષ છે. ઉત્પાદન આપેલું છે કે ભાઈ 1970-71માં એટલું ઉત્પાદન થતું, 80-81માં 10 દાયકામાં, ડિકેડ્સ ઇંગ્લિશમાં શું કહેવાય ને, ડિકેડ્સ, દાયકો. ત્યારબાદ ગુજરાતનો સામાજિક આર્થિક સર્વે છે, સોશિયો ઇકોનોમિક સર્વે. રેડી? ભારત સરકાર દર વર્ષે એક સર્વે બહાર પાડે, એને ઇકોનોમિક સર્વે કહેવાય. અને ગુજરાત દરેક રાજ્યો પોતાનો સર્વે બહાર પાડે છે. એની અંદર રાજ્યની અંદર લિટરેસી રેટ શું છે, એટલે કે શિક્ષણ દર શું છે, સેક્સ રેશિયો શું છે, એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ શું છે, ત્યારબાદ કઈ કઈ ઉંમરની કઈ કઈ વ્યક્તિઓ છે, કેટલા સમયમાં છે, મીન્સ કે એજ ગ્રુપ શું છે એનું, બાળકો કેટલા છે, કિશોર કેટલા છે, તરુણ કેટલા છે, યુવા કેટલા છે, ત્યારબાદ વૃદ્ધ કેટલા છે. આ બધાનો સર્વે આની અંદર થતો હોય છે. તેનું આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન થતું હોય છે કે પોવર્ટી લાઇન આપણે જે છે ગરીબી રેખા, એ પોવર્ટી લાઇનની ઉપર કેટલા લોકો છે, નીચે કેટલા લોકો. આ બધાનો અભ્યાસ આમાં કરવામાં આવે છે. પુરુષ સ્ત્રી પ્રમાણ શું છે. તો આપ જોયું કે આ પ્રમાણે આખો જે છે એ ગ્રાફની દેખાડવામાં આવે છે, એટલે કે દર્શાવવામાં આવે છે. એક છે એ ક્રોસ છે અને બીજા છે એ હોરિઝોન્ટલ છે. ત્યારબાદ આગળ જોશું તો પાઈ ચાર્ટ છે. આપણે જોયું કે એક સ્તંભ ચાર્ટ જોયો. રેડી? આ વૃત્તાંશ આકૃતિ એટલે પાઈ ચાર્ટ કહેવાય
કે આ કુલ જમીન છે અથવા તો કુલ આવક છે જીડીપીની, એમાંથી 14% છે ને કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. જો એ લખેલું, રેડી. બીજી કેટલી છે? ઉદ્યોગ ક્ષેત્ર. આને તમે આમાં લીટીમાં એક ફકરામાં લખવામાં તમારે વાર લાગશે, અને બીજું કે એ એટલું એટ્રેક્ટિવ એટલે કે આકર્ષિત લાગશે નહીં. તો આ રીતે ચાર્ટ દોરીને આપણે એને દર્શાવી શકીએ એટલે લોકો સામે ઓટોમેટિક સમજી જાય. અને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન એટલે કે ચિત્રાત્મક આકૃતિ છે એ આપણા મસ્તિષ્કની અંદર એટલે કે માઇન્ડની અંદર ખૂબ જ ઊંડી અસર કરે છે, એટલે યાદ રહી જાય છે. તો આપ સૌ જાણો છો કે આપ મૂવી જોવા ગયા હો તો એની કઈ સ્ટોરી તમારે પછી યાદ ન રાખવાની. શું કામ? તો કે તમે કોન્સન્ટ્રેશનથી જોયું ને એટલે માઇન્ડની અંદર તમને યાદ જ હોય આપણને. તો એટલી આવક છે એ ખેતી ક્ષેત્રની છે, ત્યારબાદ 26% છે એ ઉદ્યોગ ક્ષેત્રની છે, અને 60% જેવી ઇન્કમ છે સેવા ક્ષેત્રની છે. તો આ રીતે આપણે દર્શાવી શકાય ભારતની રાષ્ટ્રીય આવકમાં નીચેના મુજબના ફાળાઓ. હવે આ વિષયનું મહત્વ શું છે કે વાય વી સ્ટડી ઇકોનોમિક્સ? આપણે શા માટે ઇકોનોમિક્સ ભણવું જોઈએ? ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઇકોનોમિક્સ. મિત્રો, આપ સૌ જાણો છો કે આજે હરીફાઈના યુગની અંદર ભૌતિક સુખ છે એ સર્વે સર્વા બન્યું છે, જ્યારે લોકો આધ્યાત્મિક સુખથી ઘણા જ દૂર જઈ રહ્યા છે. હવે આ ભાગદોડવાળી જિંદગીની અંદર લોકો વેલ્થ એટલે કે ધન, સત્તા, નામ, આ તમામ એક જગ્યા ઉપર કેન્દ્રીકૃત કરવા માગે છે. વ્યક્તિ પોતાની ઇમેજ બનાવવા માગે છે. તો આજનો યુગ એ આર્થિક યુગ છે. આજે દરેક વસ્તુ આર્થિક ગતિવિધિના આધારે ચાલે છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. વ્યક્તિ જોવે ને પોતાનો સ્વાર્થ આવે કે આ જગ્યા ઉપર મને લાભ થશે, આ જગ્યા ઉપર મને ગેરલાભ થવાનો છે, તો ગેરલાભવાળી વસ્તુ ઉપર પ્રત્યે લોકો નકારાત્મક ભાવના દેખાડશે, જ્યારે લાભ થતો હશે અહીંયા સકારાત્મક ભાવના દેખાડશે. તો લાભ અને ગેરલાભની તુલનાના સમયની અંદર અર્થશાસ્ત્રનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ ખૂબ જરૂરી બને છે. બહુ ઓછા લોકો છે સ્વાર્થ વગર કામ કરતા હોય છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું કોઈ ભાગ્ય જ હોય છે ને કે નાણાં ધન એવી વસ્તુ છે કે ભાગ્ય જ દૂર રહી શકે. માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધતી જાય છે અને તેનો અભ્યાસનું મહત્વ પણ વધતું જાય છે. તો શું મહત્વ છે? તો કે સૌથી પહેલાં વ્યવહારિક મહત્વ છે. રેડી? એટલે કે વ્યવહારની અંદર અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્ર છે ને મિત્રો, એ સામાજિક શાસ્ત્રની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવે છે. સમાજની અંદર રહેલી બધી કુરીતિઓ છે, તેમજ ગરીબી છે, પછી બેરોજગારી છે, આ બધો કંઈક ને કંઈક કન્સેપ્ટ છે એ એની સાથે જોડાયેલો છે. બરાબર? અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનના નીચે પ્રમાણે અસર કરે છે. વ્યવહારિક મહત્વ ઘણું છે એનું. શું છે? તો કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આપ સૌ જાણો છો કે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલના ભાવ છે ઇન્ટરનેશનલ માર્કેટ સાથે જોઈન્ટ કરેલા છે. વિશ્વમાં કોઈ ઘટના ઘટે તો એ સમયે ભારતની અંદર પણ એની અસર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોવા મળે છે. દરરોજ આપણને ખબર છે કે આપણને જાણ છે કે પેટ્રોલ છે અને ડીઝલના ભાવ છે એ ઇન્ટરનેશનલ ટ્રેડના આધારે વધઘટ થતા હોય છે, જે ફોરેન રિઝર્વ કહેવાય. મહાસત્તાઓની અંદર પણ કંઈક હલચલ થઈ હોય તો પણ આની અંદર ભાવમાં સુધારો આવે છે. રેડી? હવે મૂડીવાદી દેશ ને સામ્યવાદી દેશ. સામ્યવાદી સમાજવાદી વિચારધારા છે. રેડી? જે થિયરી નથી, શક્ય પ્રેક્ટિકલ છે. ત્યારબાદ ઐતિહાસિક ઘટનાઓ જોઈએ તો ભારત છે એ પ્રાચીન સમયથી તમને ખબર છે કે ઇન્ટરનેશનલ વ્યાપાર કરતું. વિશ્વની મુખ્ય 4 સંસ્કૃતિ હતી. કઈ 4 સંસ્કૃતિ હતી? તો કે સૌથી પહેલાં આપણી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે કે સિંધુ ઘાટી સભ્યતા. બીજી તો કે ઈરાક, જે મિડલ ઇસ્ટ, જે એશિયાનો ભાગ છે, મિડલ ઇસ્ટની અંદર ઈરાક, એની ટાઇગ્રીસ અને યુથ્રેટિસ નદીના કિનારે વિકસેલી, અને ઈરાનની અંદર મેસોપોટેમિયા. ત્યારબાદ ઇજિપ્તની મિસર સંસ્કૃતિ, અને એક ચીનની એક યાંગઝે જે નદી છે એની સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે. તો આ સમયે ભાવ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણને ખબર છે તો આ શાસન કર્યું. અંગ્રેજોનો વિરોધ બાદ ભારત રાજકીય રીતે ઉથલપાથલ થઈ અને ભારત દેશ આઝાદ થયો. તો ઐતિહાસિક ઘટનાઓ કંઈક ને કંઈક એની સાથે જોડાયેલી છે. આર્થિક મહત્વ શું છે? તો કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો. આપ સૌ જાણો છો આ સર્વિસ સેક્ટર, અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક આર્થિક રોકાણો કરતા હોય છે.
સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાય તો પણ લોકો બચત અને મૂડીરોકાણમાં પોતાનું નાણાં છે એનું રોકાણ કરતા હોય છે, જ્યાંથી વધુ આવકની એને ઈચ્છા હોય છે. સરકારની નીતિઓને સમજવા માટે અર્થશાસ્ત્ર ખૂબ જ જરૂરી છે. રિઝર્વ બેંક, આ માઇક્રો ઇકોનોમિક્સ છે. દેશની કેન્દ્રીકૃત બેંકને રિઝર્વ બેંક કહેવામાં આવે છે. તે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ત્યારબાદ SLR, CRR, MSF, આ બધી વસ્તુનો એ સમય પર અત્યારે એને મોનેટરી પોલિસી કમિટી કહેવામાં આવે છે. મોનેટરી પોલિસી કમિટી એ દ્વિમહિના એટલે કે 2 મહિને એકવાર બેસે છે, એટલે વર્ષમાં 6 વખત. એટલે દેશની અંદર ફુગાવો શું છે, બેંકનો રેટ દર શું રાખવો, રેટ એટલે કે ઇન્ટરેસ્ટ રેટ શું રાખવો. રિઝર્વ બેંકને બેંકોની બેંક કહેવામાં આવે છે. બેંકોના ખાતા રિઝર્વ બેંકમાં હોય, આપણું ડાયરેક્ટ ખાતું હોય નહીં, ખ્યાલ આવે છે? એટલે કે નાગરિકનું સીધું પ્રત્યક્ષ ખાતું જોવા મળે નહીં. ત્યારબાદ વ્યવસાયિક મહત્વ શું છે, તો કે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. રેડી? એક લોકો સસ્તું આપે, સેલ 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 એવા બોર્ડ મારેલા હોય, વળતર વળતર વળતર, લોકો જ્યાં એક જગ્યા ઉપર તીવ્ર સ્પર્ધા હોય તો ત્યાંથી પોતાના ગ્રાહકોને આકર્ષી શકાય છે. કે મિનિમમ પ્રાઇસની અંદર તમે ઓપ્ટિમમ એટલે કે લઘુત્તમ પ્રાઇસની અંદર પરવડે તેવી વસ્તુ આપો, ઓપ્ટિમમ ક્વોલિટીવાળી વસ્તુ આપો, તો અત્યારે માર્કેટની અંદર તે ઝડપથી આગળ ગતિ કરતું હોય છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ કરતું શાસ્ત્ર છે, જેમાં કોણ કોણ સમાવેશ થાય છે, સ્ટેક હોલ્ડર, કોને ખબર પડે કે અર્થશાસ્ત્રની અંદર કોણ નિર્ણય લેશે, તો ગ્રાહક, ઉત્પાદક, શ્રમિક, આ બધા છે એનો નિર્ણય લેવામાં મહત્વનું હોય છે. આપણે ખબર કેમ પડશે કે ઇકોનોમિક્સ આ રીતે ચાલ્યું? તેના સ્ટેક હોલ્ડર કોણ છે, તો કે ગ્રાહક જાણશે કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર શું સસ્તું છે, શું મોંઘું છે, ક્યાંથી મળે છે, કઈ વસ્તુ યોગ્ય છે, કઈ વસ્તુ આપણે જરૂરી નથી. એટલે પ્રાયોરિટી એમ કે સૌથી પહેલાં આપણે એમ કહેવાય કે રોટી કપડાં અને મકાન, એનાથી પૈસાની બચત થાય તો આપણે આગળ જવાય. પછી ખાવામાં તે આપણને પૈસાની ઘટ થતી હોય તો પછી મોજ શોખની વસ્તુ તો આપણે એને સેકન્ડ સ્ટેજ ઉપર રાખી શકીએ. તો આ રીતે આપણે પ્રથમ પ્રકરણ ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કર્યો. એનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. આપને ખ્યાલ આવ્યો હશે કે અર્થશાસ્ત્રની વિભાવના પ્રાચીન સમયથી આજ સુધી કઈ રીતે ઇવોલ્વ થઈ અને તેની અંદર ખાસ કરીને કયા કયા વિચારકો આપણે જોયા કે એડમ સ્મિથ, વેલ્થ ઓફ નેશન, માર્શલ, રોબિન્સ, સેમ્યુઅલ્સ, કોકે એવું કીધું કે અર્થશાસ્ત્ર છે એ દરરોજની પ્રક્રિયાનો જે રોજબરોજની ક્રિયા ગતિવિધિ છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. કોકે એવું કીધું કે માંગ અને પુરવઠાનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. કોકે એવું કીધું કે મૂડી અને ઉત્પાદનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો આ રીતે આપણે આખો સમગ્ર અભ્યાસ કર્યો. તેના 2 ભાગ હોય છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. રેડી? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આપણે જોઈ કે કઈ ઇકોનોમિક્સ સાથે જોડાયેલી, બિન ઇકોનોમિક્સ. મેક્રો ઇકોનોમિક્સની અંદર 3 ભાગ ખાસ કરીને જોયા આપણે કે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. ત્યારબાદ અર્થશાસ્ત્રની અંદર આકૃતિનું શું મહત્વ છે, ડેટા રિપ્રેઝન્ટેશન કઈ રીતના હોય છે, તમને નીતિ નિર્માણ વખતે સરકારશ્રીને ખ્યાલ આવે કે કઈ રીતે દેશની અંદર ચાલે છે, ડેટાનું એકત્રીકરણ થાય છે. અને આપ સૌ જાણો છો કે 21મી સદી છે અને એની અંદર એમ કહેવાય છે કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. આ ખ્યાલ થોડોક ઊંડાણનો છે પણ તમને જણાવી દઉં કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, કારણ કે ડેટા માઇનિંગ અત્યારે ખૂબ જ જટિલતાથી આગળ વધી રહ્યું છે અને લોકોની સિક્યુરિટી પણ અત્યારે ખતરાની અંદર એના કારણે મુકાઈ ગઈ છે. તો આ પ્રથમ પ્રકરણનો આપણે અભ્યાસ આજે કર્યો. આશા રાખું કે તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હશે. તો આવા વિડીયો લેક્ચર માટે તમે આગળ જોતા રહો તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક શેર કરો, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને તેનો ઘરે બેઠા અત્યારે ફાયદો મળી શકે. થેન્ક યુ.